વેલકમ માય ડિયર ફ્રેન્ડ્સ. હવે બધા જ વિદ્યાર્થીઓને ખબર છે કે 12th પછી જો મારે કોલેજમાં એડમિશન લેવું હોય તો મારે જીકાસની અંદર રજિસ્ટ્રેશન કરીને આખું ફોર્મ ભરવાનું હોય છે. ગુજરાત કોમન એડમિશન સર્વિસનું જે પોર્ટલ છે એના ઉપર તમારે રજિસ્ટ્રેશન કરવાનું છે, કોલેજ પસંદ કરવાની છે, એકેડેમિક ડિટેલ હોય તે સબમિટ કરવાની હોય છે અને ત્યાર પછી તમારે પેમેન્ટ કરીને ફોર્મ સબમિટ કરવાનું હોય છે. અને તમારા પાસે જ્યારે એક એપ્લિકેશન ફોર્મ આવી જાય ત્યાર પછી તમારે સમજવાનું છે કે મારું ફોર્મ ગુજરાત સરકાર સુધી પહોંચી ગયું છે. હવે પછીની જે પ્રક્રિયા છે ગુજરાત સરકાર કરશે. હવે ગુજરાત સરકાર કઈ રીતે પ્રક્રિયા કરી રહી છે, એણે પોતાનું જે સમયપત્રક છે જાહેર કરેલું છે. તો જેટલા પણ વિદ્યાર્થીઓએ 12th પછી કોમર્સ, આર્ટ્સ કે સાયન્સ કોઈ પણ ફિલ્ડની અંદર કોલેજમાં એડમિશન લીધું છે અને રજિસ્ટ્રેશન કરાવ્યું છે તેવા વિદ્યાર્થીઓએ આ ડેટ ધ્યાનમાં રાખવાની છે અને એ પ્રમાણે ચાલવાનું છે. તમને ખબર છે કે જે છેલ્લી તારીખ હતી ફોર્મ ભરવાની, સબમિટ કરવાની 28 હતી, ત્યાર પછી 2 લંબાવવામાં આવી હતી. તો હવે 2 તારીખે પછી કોઈ પણ તારીખ હજી લંબાવવામાં આવી નથી. તો એમનું જે સમયપત્રક છે એમણે પોતાના જે જીકાસના પોર્ટલ પર જાહેર કરેલું છે, જે હું તમને અહીંયા બતાવું છું. તો 2 તારીખ સુધી તમે જે રજિસ્ટ્રેશન કર્યું, શૈક્ષણિક માહિતી ભરી, કોલેજની પસંદગી પણ કરી દીધી, રજિસ્ટ્રેશનની ફી ભરી દીધી અને જીકાસ પોર્ટલ પર અરજી સબમિટ કરી દીધી. આ પ્રોસેસ જેટલા પણ વિદ્યાર્થીઓએ કરી દીધી છે ત્યાર પછીના જે સ્ટેપ છે એ એમને લાગુ પડશે. તો હવે તમારે વેઇટ કરવાનો છે 12/6/2024 સુધીનો. તો 12/6/2024થી તમારે જીકાસ પોર્ટલ પર કામચલાઉ પ્રવેશ યાદી ચકાસવાની છે અને જો કોઈ ગિવર્નર્સ હોય તો યુનિવર્સિટી અને કોલેજ ખાતે નોંધાવવાની હોય છે. પછી આ 12થી 13 એક દિવસ તમને આપવામાં આવશે. હવે 18/6થી 25/6 સુધી શું થશે કે પોર્ટલ પર તમારે એક ફાઇનલ પ્રવેશ યાદી ચકાસી લેવાની છે, ઓફર લેટરની પ્રિન્ટ લેવાની છે, પ્રવેશ માટે જે તે કોલેજ પર તમામ અસલ પ્રમાણપત્ર કે સપ્રમાણિત પ્રમાણપત્રોનો એક સેટ સાથે રિપોર્ટિંગ કરવાનું છે અને કોલેજ સાથે જે ફીસ હશે તે તમારે પે કરવાની હોય છે. ઇન શોર્ટ હું તમને અહીંયા સમજાવી દઉં છું કે અહીંયા એમ કહેવામાં આવ્યું છે કે રજિસ્ટ્રેશન થઈ જશે ત્યાર પછી 12 તારીખથી તમારું એ કોલેજવાળા તમારા જેટલા પણ ડોક્યુમેન્ટ્સ છે કે તમારું જેટલું પણ મેરિટ લિસ્ટ બને છે બધું ચકાસશે અને રાઉન્ડ બહાર પાડે છે. અને એ રાઉન્ડ પ્રમાણે તમારા જે ઓફર લેટર હોય છે, તમે જ્યાં જીકાસમાં રજિસ્ટ્રેશન કર્યું છે ત્યાં તમારા રજિસ્ટ્રેશનની અંદર એક ઓફર લેટર હોય છે. તો એ ઓફર લેટરમાં કોલેજ બતાવવા લાગશે અને ત્યાં તમને જે કોલેજ બતાવે છે તે કોલેજમાં જઈને તમે એડમિશન લઈ શકો છો. એક બીજી વાત તમને પણ કહી દઉં કે જીકાસની અંદર જે ઓફર લેટર છે એની અંદર જે કોલેજ હોય એક કોલેજ નહીં હોય, ઘણી બધી કોલેજોનો પણ તમને ઓફર લેટર આવશે. હવે એ કોલેજમાંથી તમારે કઈ કોલેજમાં જવાનું છે જાતે પસંદગી કરીને વિચારીને કન્ફર્મ કરાવવા જવાનું હોય છે, કેમ કે પછી ટ્રાન્સફર થશે કે નહીં થશે એવી કોઈ જીકાસ પોર્ટલ પરથી માહિતી આપવામાં આવી નથી. તો તમારે એટલી વસ્તુ યાદ રાખવાની છે કે વિચારી સમજીને તમારે કોલેજ કન્ફર્મ કરવાની છે. હવે જેનું પણ રાઉન્ડ 1ની અંદર નંબર નથી લાગતો, કોલેજ તમને જે જોઈએ એ કોલેજનો મેસેજ નથી આવતો, તો તમે રાઉન્ડ 2નો વેઇટ કરી શકો છો અને જો એમાં પણ નથી આવતો તો તમે રાઉન્ડ 3નો પણ વેઇટ કરી શકો છો. અને આવી રીતે બધી જ પ્રક્રિયા. હવે જીકાસની અંદર તમે પોર્ટલ કેવી રીતે ચેક કરી શકો છો, ક્યાં ઓફર લેટરમાં તમારો કોલેજ નંબર લાગશે, તો એ આખી પ્રોસેસ હું આના પછીના નેક્સ્ટ વિડીયોમાં એ વિડીયો અપલોડ કરવાની છું. એટલે તમે ત્યાં ચેક કરી લેજો કે હું મારી કોલેજમાં એટલે કે કઈ કોલેજમાં નંબર લાગ્યો છે, કઈ રીતે ચેક કરી શકું છું હું શીખવાડી દઈશ, જેથી તમે એ જાતે જ આખા દિવસની અંદર કેટલી વાર બી ચેક કરી શકો છો, કેમ કે ક્યારે મેસેજ આવે કંઈ નક્કી હોતું નથી. તો આટલો પ્રોસેસનો જે વિડીયો છે આના પછી અપલોડ થશે, તેથી તમે અમારા ચેનલને એટલે કે ફ્રેન્ડ ટુ ફ્રેન્ડ સ્ટડીઝને ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી જીકાસને રિલેટેડ કોઈ પણ માહિતી આપવામાં આવશે તમારા સુધી અમે પહોંચાડીશું.
અને કોઈ પણ પ્રકારની સમસ્યા હોય તો તમે આ વિડીયોના કમેન્ટ બોક્સની અંદર અમને કમેન્ટ કરી શકો છો, જેથી હું તમને એનો જવાબ આપી